કરો તમે. અમારે ભુજ પાટીદાર મહિલા મંડળને અહીંયા મંદિરની સેવાનો લાભ લીધો છે અને સર્વે બહેનો ગામોગામથી સેવા માટે તત્પર છે. બે દિવસ સતત માના સ્થાનમાં રહી અને સેવાઓ કરે છે. દર્શનાર્થીઓને નમ્ર નિવેદન છે કે આપ આરતી પૂર્ણ થાય ત્યારબાદ દર્શન કરશો. હવે આપ જ્યાં છો ત્યાં યથાયોગ્ય સ્થાને ગોઠવાઈ જશો. આપણા વડીલો અહીં પધારી ચૂક્યા છે. તો એક દિશામાં મહિલાઓ ઉપસે અને એક દિશામાં પુરુષ વર્ગ ઉપસે. હું ઊભો છું, એ બાજુ મહિલા ઉપસે અને સામેની બાજુ પુરુષ વર્ગ.
જય માતાજી. પાટીદાર દર્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે અહીંયા શું પ્રોગ્રામ યોજાયો છે? આજે અહીંયા પૂજ્ય ઓદોરામજી મહારાજની જન્મજયંતિનો મહા ઉત્સવ આજે ચાલુ છે અને ઉમિયા માતાજીનો વાર્ષિક ઉત્સવ પણ સાથે સાથે ચાલુ છે. ઇતિહાસને આપણે જો મમલાવીએ તો ઉમિયા માતાજીનું જે આ મૂળ સ્થાન છે એ સ્થાન ઈશ્વર આશ્રમની જૂનો દ્વારો એમ કહેવાતો ને ઉમિયા માતાજી મૂર્તિની પ્રતિષ્ઠા સહિત આ સંકુલ ઈશ્વર આશ્રમની સંત પરંપરાએ પાટીદાર સમાજને અર્પણ કર્યું. એના ઉત્સવ નિમિત્તે આજે આપણે આ ભવ્ય ઉત્સવમાં આપણે અત્રે ભેગા થયા છીએ ને ઈશ્વર આશ્રમના 10મા ગાદીપતિ એટલે હરિહર પરંપરાના પૂજ્ય મોહનદાસજી મહારાજ અત્યારે 10મા ગાદીપતિ તરીકે બિરાજમાન છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં દરેક જ્ઞાતિ સનાતનની દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલવાવાળી પરંપરા એટલે હરિહર પરંપરા, જેનું સ્થાન હમલા મજલથી શરૂ થઈ ને ઈશ્વર આશ્રમે સંત પરંપરા બિરાજમાન છે. એ સંત પરંપરાએ માત્ર પાટીદાર ભાનુશાલી કે ક્ષત્રિયોનું કામ નથી કરવું, પણ નાનામાં નાની જે પહેલાં આપણે હરિજન ભાઈઓ તરીકે આપણે ઓળખતા એ ભાઈઓના ઉત્થાન પણ ઈશ્વર આશ્રમના પ્રાંગણથી થયા ને છૂટના જમાનામાં પણ તેઓને ઓદોરામજી મહારાજે ભણવાથી લઈ રહેવાથી લઈ બધી સગવડો એમને આપી હતી. સમાજમાં ઘણું બધું વેઠવું પડ્યું, છતાં પણ આ એક ક્રાંતિકારી પુરુષ એટલે ઓદોરામજી મહારાજ ને એમની જન્મજયંતિ આજે છે અને ઉમિયા માતાજી સંકુલે એ ઈશ્વર આશ્રમનો જૂનો દ્વારો કહેવાય. અહીંયાના મૂર્તિ પ્રતિષ્ઠા કરીને પાટીદાર સમાજને આજ રોજે એટલે રામનવમી નિમિત્તે અર્પણ કરેલ એ ઉત્સવને વાર્ષિક ઉત્સવ તરીકે ઉજવાય છે અને ઈશ્વર આશ્રમના ગાદીપતિઓ અહીંયા વાતે ગાતે મા ઉમિયાના વધામણા કરવા પધારે. પાટીદાર સેવા સંઘ પ્રમુખ હિંમતનગર જે આપણને થોડીક સંસ્થાકીય માહિતી વિશે જણાવશે. જય ઉમિયામાં. આપણે પાટીદાર સેવા સંઘ હિંમતનગર ખાતે જે આપણા સમાજની અંદર અનાથ માણસો છે, જે આપણા મા બાપો છે, જેમના સંતાન ન હોય એમની આ સંસ્થા સેવા કરે છે. જેમ કે કચ્છની અંદર, ગુજરાતની અંદર જેના સંતાનો નથી એવા મા બાપોને આપણે કીટ વિતરણ કરીએ છીએ આખા વર્ષમાં. અને જ્યારે એ રોટલા ન ઘડી શકે ત્યારે આપણી હિંમતનગર ખાતે વડીલો માટે સંકુલ બનાવ્યો છે અને ત્યાં સંપૂર્ણ એની રહેવા માટે વ્યવસ્થા છે. અને મારી આપને નર્મ અપીલ છે કે કોઈ પણ આવા કચ્છની અંદર અથવા કચ્છની બહાર આવા જેના કોઈ સંતાન ન હોય એવા વડીલો જે દુખિયારા હોય એવા કોઈ વંચિત ન રહી જાય એવી આપ સર્વને મારી વિનંતી અને પ્રાર્થના. મારું નામ નિલેશ નવીનભાઈ ચૌહાણ, ગામ ભુજ, મૂળ આણંદસરના અમે વતની. આજે શ્રી ઉમિયા માતાજી વાંઢાય અને ઉમાપતિ મહાદેવ મંદિરનો આજે વાર્ષિક પાટોત્સવ ખૂબ બધા ધૂમધૂમથી ઉજવી રહ્યા છીએ. અને આપ પાછળ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી જનમેદની આજે ઉમટી છે. આજે રામનવમી પણ છે. આજે જગતજનનીમાં ઉમિયા લાખો કરોડો લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર એવું ઉમિયા માતાજી મંદિર વાંઢાય એ આપણે અહીંયા કને બેસણા કર્યા માના ઊંઝાથી એને આજે 79 વર્ષ આજે જઈ રહ્યું છે. ગયા વર્ષે આપણે અમૃત મહોત્સવ પણ ઉજવ્યો, ખૂબ ધામધૂમથી ઉજવ્યો અને એની અંદર ઐતિહાસિક જનમેદની ભેગી થઈ કે જે આપણે આશરા કર્યા હતા એનાથી ડબલ ને 3 ગણા માણસો ભેગા થયા. અને આજે પણ એવો જ માહોલ છે. જે કાયમી જે વર્ષે જેટલા લોકો થાય છે એનાથી અનેક ગણી આજે 3 ગણા માણસો આજે ભેગા થયા છે. અને બધાને ખૂબ મા સાથે લાગણી છે. આપે માતાજીના અહીં બેસણા કર્યા, ઊંઝાથી આપણે જોત લઈને આવ્યા. આપણી પાટીદાર સમાજે ખૂબ પ્રગતિ કરી, ખૂબ ઉન્નતિ કરી છે. મા ઉમાપતિ મહાદેવ અને ભગવાન લક્ષ્મીનારાયણના બધાના ઉપર ખૂબ આશીર્વાદ છે. અને 12 મહિનામાં એક વખત જ્યારે માનો પાટોત્સવ આવે, શ્રી ઉમાપતિ મહાદેવનો પાટોત્સવ અને ભગવાન લક્ષ્મીનારાયણનો પાટોત્સવ આવે ત્યારે અમે અહીં બધા કાર્યકર્તાઓ છીએ બધાને અનુરોધ કરીએ છીએ કે આપના બાળકો સાથે
પરિવાર સાથે આપણે અચૂક માના ભગવાન લક્ષ્મીનારાયણ અને ઉમાપતિ મહાદેવના દર્શન કરાવીએ અને એમને આપણી સંસ્કૃતિ આપણી સમાજ પ્રત્યે બધાએ બાળકોને માહિતીગાર કરીએ કે જેથી તેઓને અસ્મિતા રહે, પોતાના ધર્મ પ્રત્યેનું સ્વાભિમાન રહે અને એ આજના જમાનામાં ખૂબ જરૂરી છે. આજે પશ્ચિમી સંસ્કૃતિના કારણે બાળકો આપણા ભણતા હોય, અનેક સંકુલોમાં ભણતા હોય ત્યારે એનાથી આપણે ખૂબ જ આપણે જાણીએ છીએ કે પશ્ચિમી સંસ્કૃતિ નુકસાન પહોંચાડી રહી છે આપણે, એનું અનુકરણ વધારે પડતું થઈ જાય છે ક્યાંક. તો એના માટે ધર્મ એ ખૂબ જ મજબૂત આપણો વિકલ્પ છે. જ્યાં સુધી આપણે બાળકોને અને આપણે સૌ ધર્મ સાથે જોડાયેલા રહેશું તો આપણે ખૂબ આગળ વધશું અને આપણે આ પશ્ચિમી સંસ્કૃતિ સામે આપણે ટકી શકશું એવું અમે સૌ માનીએ છીએ. એટલે બધાએ ઉત્સવો ખૂબ મોટે પાયે ઉજવીએ, બધા ભેગા મળીને ખૂબ ધામધૂમથી એવી અમારે સૌને કહેવાની અપીલ છે. અને આજનો દિવસ હા, ગઈકાલે આપણે આઠમ ચૈત્ર સુદ આઠમના આપણે માતાજીનો હવનાષ્ટમીનો કાર્યક્રમ હતો. આપણે આઠમ અને નોમ 2 દિવસના કાર્યક્રમ હોય છે. ગઈકાલે પણ આઠમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, પ્રસાદ લીધો, હવન કર્યા, માને રાજી કર્યા, માના ગુણગાન ગાયા અને માતાજીને આરતી કરી. રાતે આપણે મહાઆરતીનું આયોજન હતું, દિવસના હવન હતું, રાતે મહાઆરતી અને ત્યારબાદ દાંડિયા રાસનું આયોજન હતું. અને આજે સવારના ધ્વજારોહણ કર્યું બંને મંદિરમાં, ઉમાપતિ મહાદેવ અને માતા ઉમિયાના મંદિરે. બાદમાં વિજય સ્તંભનું આપણે ધ્વજારોહણ કર્યું. ત્યારબાદ મહાઆરતીનું આયોજન હતું અને હમણાં હાલમાં રાસ ગરબા ચાલી રહ્યા છે અને લાખો ભક્તો અને સેંકડો ભક્તો આવી અને માતાજીના દર્શન કરી રહ્યા છે અને માના આશીર્વાદ મેળવી રહ્યા છે. અને હવે આપણે પાછળ જોઈ શકો છો તમે કે ઐતિહાસિક જનમેદની પાછળ ઉમટી છે અને બધાએ પ્રેમથી માનો પ્રસાદ લઈ રહ્યા છે અને સ્વયંસેવકો બધાએ ખડે પગે લાગેલા છે. થાય છે એવું ક્યારેક કે સ્વયંસેવકો એવા થઈ જાય, એટલા થઈ જાય છે કે બધાને ક્યારેક ના કહેવું પડે કે હવે તમને આવતી વર્ષે વારો દેશું. બધાને ખૂબ લાગણી છે, ખૂબ ભાવ છે. એટલે સ્વયંસેવકો એટલા બધા ઉમટે છે, એટલો બધો બધા એમ કહે છે અમને કાર્ય કરવા આપો, કે અમને કાર્ય કરવા આપો. આ માતા પ્રત્યે શ્રદ્ધા, ભગવાન ઉમાપતિ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા અને લક્ષ્મીનારાયણ ભગવાન પ્રત્યે આ શ્રદ્ધા આપણે જોઈ શકીએ છીએ. અને બીજું થોડુંક વિશેષ વિવરણ આપણે અહીંયાના જ કાર્ય કરતા વિનોદભાઈ થોડું તમને આપશે. વિનોદભાઈ, અહીંયા 2 દિવસનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને લાખોની જનમેદની ઉમટી છે. અને ગઈકાલે આપણે હવનાષ્ટમી ઉજવી, ત્યારબાદ બપોર બાદ આપણે મહાઆરતી ઉજવી, ત્યારબાદ મહારાસનો પ્રોગ્રામ થયો અને રાતના ફૂલોના સાચા ફૂલોથી શણગાર કર્યો કાર્યકરોએ. અને આજે સવારથી માતાજીને ઉમાપતિ મહાદેવને ધ્વજારોહણ કર્યું, વિજયસ્તંભનું ધ્વજારોહણ કર્યું. ત્યારબાદ વાલરામજી મહારાજ, ઓધવરામ મહારાજ, લાલરામજી મહારાજ સર્વે સંતોને આપણે હારારોપણ કર્યું. અને મહારાજની જે ઝૂંપડી છે ઈશ્વરામજીનો ઢોલિયો, તેમની પણ ધજા બદલાવી. અને ત્યારબાદ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભોજન સમારંભ ચાલુ છે. અને બપોર બાદના સત્રમાં ઉમિયા માતાજી સંસ્થાન અન્નક્ષેત્ર ટ્રસ્ટની નવી કારોબારીની વરણી કરવાની છે, એની તૈયારીઓનો પણ ધમધમાટ અત્યારે ચાલુ છે. તો આ રીતના દિવસીય પ્રોગ્રામ અત્રે સાંજના ભાગે સમાપન થશે. અસ્તુ, ધન્યવાદ, જય ઉમિયાજી. આપનો પરિચય આપો. મારું નામ રમેશ હીરાલાલ ભાવાણી, ગામ આણંદસર. માતાજી અહીંયા કને આજે અવસર હે રામનવમીનો. અહીંયા 5 થી 7 હજાર માણસોનું જમવાનું છે. અહીંયા ગામો ગામથી આવેલા માણસો હોય એને બધાને ગામો ગામના માણસોને કામ હોપેલું હોય, એ બધો વ્યવસ્થા ચાલુ છે. બહુ વ્યવસ્થા સારી છે. આપણી રસોડા સમિતિના એક સભ્ય સાથે મળીશું અને અહીંની કાર્યભાર આપણે કેવી રીતે કર્યું છે એ જાણીશું. જય ઉમિયામાં, જય લક્ષ્મીનારાયણ. આજે આપણા જગતજનની કુળદેવી ઉમિયા માતાજીનો વાર્ષિક પાટોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી આપ જોઈ રહ્યા છો, ઉજવાઈ રહ્યો છે. અને રસોડામાં આપ સંખ્યા જોઈ રહ્યા છો. અને ફરી એક વખત પુનરાવર્તન કરું કે ગયા વર્ષે આ જ પટાંગણની અંદર આ જ જગ્યા ઉપર આપણે જે હીરક જયંતિ મહોત્સવ ઉજવ્યો, આપણે 75 વર્ષનો મહોત્સવ ઉજવ્યો આપણે જી માતાજીનો, તેના સાક્ષી સ્વરૂપે અમે બધા હાજર હતા. અને આપણી વચ્ચે આ રસોડાનું જે આયોજન થઈ રહ્યું છે અને સદાબહાર આપણા રસોઈયા અને આપણા સતત સભ્ય જેવા જ મહારાજ આપણા વડીલ આ રસોડાનું જે કાર્ય કરી રહ્યા છે તે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તે મહારાજ કહેશે આપણને કે અત્યારે આપણે કેટલું આયોજન કર્યું છે અને કેવી રીતના બધું આ આયોજનને પહોંચી વળશું. અમે વિદડાના છીએ, રાજગોર બ્રાહ્મણ છીએ. મારો કેટરસનો ધંધો છે.
હવે આવા તો યજ્ઞ તો થાય, એમાં માણસોની સંખ્યાનો કાંઈ અનિયમિત જ હોય. આવા પ્રોગ્રામમાં લગભગ 18,000 થી 20,000 માણસ થઈ જાય આખા પ્રોગ્રામમાં. એ હવે માતાજીનો કામ માતાજી કરે, આપણે તો પ્રયત્ન કરીએ અને જે આવે એને અમે જમાડી દઈએ.